નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 13/7/2024 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાની માતા અથવા માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ અને થોડાક ચોખા શિવ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારું ચરિત્ર તમારે બગાડવાનું નથી. આજના સહાયક દેવ ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી અક્ષત શિવ મંદિરમાં દાન કરવા જોઈએ, ભગવાનને ચડાવવા જોઈએ અને જીવનસાથીની સેવા અચૂક કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ગરીબ સ્ત્રીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પોતાના જમીન મિલકતના કામમાં ધ્યાન આપવું જોઈએ અને આજે બને ત્યાં સુધી કોઈની સાથે દગો નહીં કરતા. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં બેસીને બહુ લાંબી પાઠ પૂજાઓ કરવી નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે મંદિરમાં બેસીને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને નાના ગરીબ બચ્ચાઓને દૂધનું દાન અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કચરો ગમે ત્યાં ફેંકવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સફેદ વસ્ત્ર ધારણ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ અને માતાની સેવા અચૂક કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને ઈજા નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે દૂધ અને ચોખાની ખીર બનાવીને ગરીબોને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ સરકારી કર્મચારી સાથે વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ તમારા કુળદેવી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે શિવજીની પૂજા કરવી જોઈએ. બીલીપત્ર, બીલીનું ફળ આવી વસ્તુઓ ભગવાનને અર્પણ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માનસિકતા બગાડવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે? વૃશ્ચિક રાશિવાળાએ આજે ઓમ નમઃ શિવાયનો જપ શિવ મંદિરમાં બેસીને કરવો જોઈએ અને આ જપ જો રુદ્રાક્ષની માળાથી થાય તો બહુ સુંદર. શું નથી કરવાનું? મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાની આવક જાવક પર ધ્યાન આપવું જોઈએ. આજે તમારે તમારી આવક અને જાવકને સ્થિર કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પૂર્વ દિશાની યાત્રાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને કોઈ વૃદ્ધ મજૂરને
દૂધ પીવા માટે આપવું જોઈએ, શું નથી કરવાનું. મિત્રો આજે પત્ની સાથે મનમોટાવ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ અને ભગવાન શનિ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે ઘરમાં ગંગાજળ રાખવું જોઈએ અને શક્ય હોય તો આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરજો. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈને પણ ખોટા વાયદા કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વડાએ આજે શું કરવું? મીન રાશિ વડાએ આજે ખાવા પીવા માટે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.